i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોરાજી જૂનાગઢ હાઈવેના જર્જરિત રોડ મુદ્દે આપ નેતા ધાર્મિક માથુકિયાની આગેવાનીમાં રોડ સમાધિ આંદોલન। શરમ કરો રોડ રસ્તા સારો કરોના નારા સાથે વિરોધ કરતા આપ નેતાઓની પોલીસે અટકાયત કરી। રોડની બિસ્માર હાલત સામે જનતાની હાલાકી મુદ્દે અવાજ ઉઠાવતા આપ નેતાઓની પોલીસે રોક્યા। 1 વર્ષથી રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। ધાર્મિક માથુકિયા આપ ભાજપ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। કોંગ્રેસ પણ પોતાનો પક્ષ રાખવા માટે તૈયાર નથી। ધોરાજીની જનતા વતી આમ આદમી પાર્ટીની ટીમ આ લડત લડવા માટે મેદાને આવી છે। ધોરાજી જૂનાગઢ હાઈવે ઉપર જર્જરિત રોડ સંદર્ભે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી ભાગ એએસએપી પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા દ્વારા રોડ સમાધિ લેતા આપ નેતા ધાર્મિક માથુકિયા, સલીમ મુઘલ, અલ્ફેઝ મંધરા, જય ટોપિયા સહિત અનેક નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શરમ કરો રોડ રસ્તા સારા કરોના બેનર સાથે ખરાબ રસ્તાને લઈને વિરોધ કરવામાં આવ્યો। રોડ સમાધિ લેતા આપ નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે ધોરાજી જૂનાગઢ ફાટક પાસે જે પુલ બની રહ્યો છે તેનું કામ ખૂબ જ ગોકુળ ગતિએ ચાલી રહ્યું છે। અનેક રજૂઆતો કરી છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો તે પણ એકદમ કાચો છે। 1 વર્ષથી રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। આ ધોરાજીનો મુખ્ય માર્ગ છે। અહીંથી ઘણા પ્રવાસીઓ, દવાખાને જતા દર્દીઓ, કારખાને કામ કરવા જતા લોકો સહિત અનેક લોકો પસાર થાય છે। આ લોકોને રોજ હાલાકી ભોગવવી પડે છે। અમે ધોરાજીની જનતા વતી લડવા માટે નીકળ્યા છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। અહીં કોંગ્રેસ પણ પોતાનો પક્ષ રાખવા માટે તૈયાર નથી। ત્યારે ધોરાજીની જનતા વતી આમ આદમી પાર્ટીની ટીમ આ લડત લડવા માટે મેદાને આવી છે। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ।